તો જૂનાગઢના સાસણમાં પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આ લોકાર્પણ કરાયું। પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિત 72 પોલીસ કર્મચારીઓનો સ્ટાફ રહેશે। 13 રૂમના અદ્યતન પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે। ડીઆઈજી અને એસપી સહિતના અધિકારીઓ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા। સાસણના આશરે 15 ગામોનો પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો। પ્રવાસીઓની સુરક્ષા માટે સાસણનું પોલીસ સ્ટેશન મહત્વપૂર્ણ છે। લાંબા સમયથી સ્થાનિકો અને હોટલ એસોસિએશનની આ માંગ હતી। આજ રોજ સાસણ મુકામે એક પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ વિસ્તારના લોકોને ઘણા સમયથી એક માગણી હતી અને લોકો સાથે મળીને માગણી કરી રહ્યા હતા। હોટલ ધારકો હોય, ટુરિસ્ટો હોય, વિસ્તારના ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા ભાજપના પ્રમુખ અનેક વાર માગણી કરી હતી। 3 મહિના પહેલા સીએમ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને અભિનંદન સાથે આભાર માની રહ્યા છીએ। જે ટુરિસ્ટ પ્લેસ વિસ્તાર છે, જે હજારો લાખો લોકો દર વર્ષે આવતા હોય છે, એ વિસ્તારમાં લોકોને કોઈ મુસીબત ના પડે અને સુરક્ષા માટે સારું પોલીસ સ્ટેશન મળી શકે એ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા જ્યારે મંજૂર કરી છે, ત્યારે લોકોને સુવિધા માટે આજે સરકાર દ્વારા પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન જે વર્ષોથી જે શાસનની માંગણી હતી એ માંગણી સંતોષીને આજે પોલીસ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આજે આપણે કૌશિકભાઈના હસ્તક શાસનની અંદર 15 ગામ આ પોલીસ સ્ટેશનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। સાસણમાં વર્લ્ડના ટુરિસ્ટો સિંહ જોવા માટે, સિંહ દર્શન માટે આવતા હોય, એના માટે આજે આ પોલીસ સ્ટેશનની આજથી શુભ શરૂઆત થઈ। આ અમારી હોટલ એસોસિએશનની ઘણા સમયની માંગ હતી કે સાસણની અંદર એક પોલીસ સ્ટેશન સારામાં સારું હોવું જોઈએ। તો આ પીઆઈ, પીએસઆઈ અને 72 જણાના સ્ટાફનું આ પોલીસ સ્ટેશન છે। આ અદ્યતન પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું, કોમ્પ્યુટરાઇઝ છે, એટલે હવે કોઈ ટુરિસ્ટોને કોઈ પણ જાતની તકલીફ નહીં રહે।